અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ઇકોસેલની ટીમે લાખોના બોગસ બિલિંગમાં કેસમાં નાસ્તા પડતા ટોળકીના સાગરીતને ઝડપી પાડ્યો છે। જીએસટી સર્ટીનો દુરુપયોગ કરી બોગસ બેંક એકાઉન્ટો ખોલી બોગસ બિલિંગ કરી ટેક્સ ક્રેડિટ મેળવી પોતાનો આર્થિક ફાયદો મેળવવા અંગેના ષડયંત્રમાં સામેલ ટોળકીના વધુ એક સભ્ય એવા હાર્દિક રમેશ ગુરિયાને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો છે। ઝડપાયેલા આરોપીઓ ભાવનગરના હાર્દિક રમેશ ગુરિયાની ટીમે 50,46,000નું બોગસ બિલિંગ આચર્યું હતું। હાલ તો ઇકોસેલે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે। તો આ અંગે ઇકોસેલના એસીપીએ વધુ માહિતી આપી હતી। સુરત શહેર ખાતે ઇકોનોમિક જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી, જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી, જે તપાસ અમો કરતા હોય જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે, જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે। તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે। આગળની તપાસ અત્રે શરૂ છે।